દ્વારકાધીશ મંદિર 2 મહિના માટે રહેશે બંધ તેવી અફવા ફેલાવતા તંત્રએ કર્યો ખુલાસો। મંદિર બંધ રહેવાની અફવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ કર્યો ખુલાસો। તંત્ર દ્વારા આવી કોઈ જાહેરાત કરાઈ નથી। 2 મહિના સુધી મંદિર બંધ રહેશે તે અફવા છે। આવી અફવાથી લોકોને દૂર રહેવા કલેક્ટર શ્રી પંડ્યાએ કર્યું આહવાન। મંદિર હર હંમેશ માટે તેમના નિત્યક્રમ મુજબ ખુલ્લું જ રહેશે। તમામ લોકો આરામથી દર્શન કરી શકે છે તે માટે તંત્ર દ્વારા વધુ સુઘડ વ્યવસ્થા કરી રહ્યું છે। તેના ભાગરૂપે રાત્રે રેલવે મારફતે આવતા યાત્રિકોને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા એક એસી બસની વ્યવસ્થા પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે। દ્વારકામાં જો સુદર્શન બ્રિજની વાત કરીએ તો બન્યા પછી જે યાત્રાળુઓ દ્વારકા આવે છે તે બેટ દ્વારકા પણ જાય છે। તંત્ર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બેટ દ્વારકામાં પણ કોઈ પણ યાત્રાળુઓને મુશ્કેલ ના પડે। આ ઉપરાંત હજી જે બેટ દ્વારકાના કેટલાક પ્રશ્નો છે, પાર્કિંગ બાબતના હોય કે પાણી બાબતના હોય, તે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે આયોજન કરી અને એક એવી વિચારણા કરી છે કે જ્યાં બેટ દ્વારકામાં યાત્રાળુઓને પણ લાંબુ વેઇટિંગ ન કરવું પડે અને સરસ રીતે દર્શન થાય। હમણાં એક ચિંતન શિબિરમાં પણ પ્રશ્ન આવેલો હતો કે જે આપણે ટ્રેન આવે છે રાત્રે, એના લીધે યાત્રાળુઓને પછી મુશ્કેલી પડે છે, ઘણી વખત ભાડું બી વધારે આપવું પડે છે। આ માટે એસટી તંત્ર સાથે વ્યવસ્થા કરી છે અને અમે લોકો એક એસી બસ ત્યાં મૂકવાની વાત થઈ રહી છે કે જેથી યાત્રાળુઓ જે રાત્રે 12 વાગે ટ્રેનમાં આવે તો એમને અલગ અલગ જે લોકેશન છે કે એવા કોમન પોઈન્ટ નક્કી કરીશું કે ત્યાં યાત્રાળુઓને એક મિનિમમ ચાર્જ લઈ અને એસટી દ્વારા એ બસનું વિભાગ આનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે। નો ડાઉટ કોરિડોરનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે, પરંતુ જગત મંદિરને ક્યારેય પણ બંધ કરવાની એવી કોઈ પણ તંત્ર દ્વારા વિચારેલું નથી। આ બાબતે માત્ર અફવા છે। મંદિર ક્યારેય પણ બંધ નહીં રહે, મંદિર સતત ખુલ્લું રહેશે અને મંદિરમાં જે સમયાંતરે બંધ થાય છે, મતલબ કે વચ્ચે 1 થી 5 જે બંધ હોય છે, વચ્ચે જ્યારે ભગવાનના ઠાકોરજીને થાળ ધરાવતા હોય કે એમને તૈયાર કરાવવાના હોય કે સ્નાન વિધિ હોય, એ જે પીરિયડ છે એમાં મંદિર જે બંધ રહે છે। બાકી યાત્રાળુઓ માટે, સ્થાનિક લોકો માટે મંદિરના દર્શન સદાય ખુલ્લા રહેશે।